માલધારી વર્ગ છે. કુદરતને ખોળે જીવનારો આ વર્ગ છે. રબારી, ભરવાડ, ચારણ, આહિર. કુદરતનો ખોળો એટલે પરમ પૂજ્ય મોરારી બાપુ એક કથામાં બોલ્યા છે, ગામડાના માણસો ઉદાર બહુ હોય. એનું કારણ શું બાપુને કોઈ પૂછેલું? બહુ ઉદાર હોય કારણ કે એને વિશાળતાની સાથે સંબંધ છે સીધો. ધરતીની સાથે સંબંધ છે, આકાશની સાથે સંબંધ છે. ઉઠતા આવે સૂર્યને જોવે, ચંદ્રને જોવે, ધરતીને જોવે, આભા મંડળને જોવે. જેને સીધો કુદરતની સાથે સંબંધ છે ને એના દિલ બહુ મોટા હોય કારણ કે વિશાળતા એને સંબંધ છે. એનું કારણ પૂજ્ય બાપુએ બહુ સરસ કીધેલું. અને બાપુને સાંભળવા બાપુએ તો રામાયણના માધ્યમથી યુવાન વર્ગના જીવન ચેતન બનાવ્યા છે. પરમ પૂજ્ય મોરારી બાપુ છે બાપ. પછી ગામડાનો માલધારી હોય કે કોઈ કોલેજનો પ્રોફેસર કે ફિલોસોફર હોય, એ બેયના હૃદય હોહરવી વાણી વહી જાય એવી પરમ પૂજ્ય મોરારી બાપુની વાણી છે. અને તમે જીવી શકો, તમે એને સાંભળી અને બપોર પછી જીવવું હોય તો જીવી શકો. આટલી સરળ ભાષામાં રામાયણ પાય પરમ પૂજ્ય મોરારી બાપુએ વિશ્વમાં ક્રાંતિ કરી છે કયો તો ચાલે. રામાયણ તો પેલા વંચાતી હતી, ઘણા વર્ષોથી વંચાય. લગભગ ગાડા ભરી ભરીને ગલઢાવને નાખી આવે, ન્યા બુંદી કાતરા કરેલી, એને ન્યા મજા ને ઘરના આયા મજા આવે. પણ બાપુની કથાની માલિપા યુવાન વર્ગ બેઠો હોય, એક ચોપાયું ટાંકતા હોય, જીવતરના સૂત્રો જીવનમાં ઉતારતા હોય. આ એક ભારતનું બહુ ભવિષ્ય ઉજળું છે. આ બતાવે છે. કહેવાનો મારો અર્થ એટલે બાપુ એમ કીધું વિશાળતા સાથે સંબંધ છે રબારી, ચારણ, ભરવાડ ને. એટલે એના દિલ બહુ મોટા હોય. અને શહેરમાં તો શું છે, તમે ગામડામાં તો બે જ માણા હોય પણ એનું ફળિયું મોટું હોય. ઓરડા તમે જોયા અને આડહર તમે જુઓ તો વિશાળતા સાથે સંબંધ છે, એના દિલ મોટા જ હોય. અને શહેરમાં તો શું છે, નાના નાના ફ્લેટ, એમાં નાના નાના રૂમ. એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ તો કોણિયું ભટકાય. અને બાથરૂમમાં તમે નાવા જાવ તો ખોળામાં ડોલ લઈને નાવ તો નવાય, બાકી બાજુમાં જગ્યા ન હોય મૂકવાની. હવે એમાં આને ઓછું રાખજે, પેટી ઓછી રાખજે ભાઈ. હાર્મોનિયમ ભાઈ, આ હાર્મોનિયમ માઇક ઓછું રાખજે. હા એમ. કારણ કે જેના રેવાના હાંકણા, જેના મન હાંકણા અને જેના મન મરેલા હોય ને એ માણા બંગલામાં રહેતો હોય તો ઝૂંપડામાં રહે છે. હા, અને જેના મન વિશાળ છે એ ઝૂંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે. મને એક વાત બહુ ગમે છે બાબુ, કે બંગલામાં જો સુખ જ હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહત્યા ન કરત. બંગલામાં હું અને તમે જેને સુખ કહી છીએ, સુખ જો બંગલામાં હોત તો બંગલામાં રહેનારી બાયુ આત્મહત્યા ન કરત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત ને તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાયુ પોતાના છોકરાને મોટા ન કરી શકત. એટલે કીધું છે કે મેલોના મેલથી વાલી લાગે અમને અમારી ઝૂંપડી.